આપણે બાજુના ખેતરના સોયાબીન છે, જો પાણી ન મળ્યું ને એના કારણે વરી ગયા છે પહેલાં. આપણી વાછડીને હજુ વાળામાં બાજુમાં જે પાડી છે ને, પાડી પાસે જાય છે કે શું છે તો કાળું કાળું બી એનાથી જો. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. કેમ છો બધા? મજામાં જશો તો ફરીવાર વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે, ને ઘણા સમય પછી આપણે વાડીએથી વ્લોગ ચાલુ કર્યો છે. હમણાં 2-3 દિવસ બારોબાર હતા, હજી સાફાની ટ્રેનિંગનું ને એવું બધું હતું કામકાજ, એટલે એમાં બારોબાર હતા. ગરાડ, ઉના તાલુકાનું ગરાડ ગામ છે, ત્યાં 2 દિવસની સાફાનું ને ફિઝિકલ ટ્રેનિંગનું એવું બધું હતું. કળસારથી રઘુરાજ છે એક્સ આર્મી મને આવ્યા હતા, તો 2 દિવસ ત્યાં ગયા હતા. અને હવે પાછા આપણે આપણી વાડીએ આવી ગયા છે. આજે નિરણ વાઢવાની હતી, અને 2 દિવસથી વરસાદ પણ સારો એવો પડે છે, એટલે જે સોયાબીનમાં બધા દોડતા હતા પાણી વારવા માટે, હવે એને બધાને શાંતિ થઈ ગઈ. સોયાબીનને હવે ખાલી વાઢી જ લેવાના થાય, કેમ કે હવે પાણીની જરૂર પાછળથી નહીં પડે. અને આપણે પણ અડદ પાઈ દીધા હતા, અને બીજે દિવસ 3 દિવસ થયા હતા આપણે જમીનમાં પાવાનું, અને ત્રીજે દિવસે પીને ચોથે દિવસે વરસાદ આવી ગયો, એટલે થોડુંક પાણી વધી જાય. પછી જોઈએ હવે કેવાક અડદ રહે. અત્યારે તો વાંધો નથી, અડદ દેખાય છે. પછી આગળ જતો જો હજી વરસાદ આવશે તો પછી શું થાય એ આગળ વિડીયોમાં આપણે જોશું. જો અત્યારે તો હવે અડદ છે, થોડા ઘણા હાલ્યા. પહેલાં તો બહુ ચૂસ્યો આવી ગયો હતો, કેમ કે અત્યારે બીજો કોઈ પણ મોલ કૂણો ન હોય ને, કૂણો મોલ હોય એમાં વધારે ચૂસ્યો ને થીપ્સ ને બધું અટેક કરે. એટલે શરૂઆતમાં તો થોડુંક આવી ગયું હતું, પણ દવા મારીને પાછું લઈ લીધું. આપણે બાજુના ખેતરના સોયાબીન છે, જો પાણી ન મળ્યું ને એના કારણે વરી ગયા છે પહેલાં. જો પાક ઉપર એકદમ આવી ગયા પાણી વગર એમ. એટલે શું છે, પાણી વગરમાં શું છે, થોડોક પ્રોબ્લેમ રહી છે, દાણો ઝીણો રહી જાય. હવે આપણી મોટર છૂટી નથી, આપણી મોટરમાં જો ઉપલું આ 3 વીઘા તો પાયું છે, જે ઉપરનું 3 વીઘા છે એ. પછી આપણે અડદ પાવાના હતા, ને પછી આમાં ચડાવવાનું હતું 6 વીઘામાં, પણ વરસાદ આવી ગયો એટલે એને પછી કંઈ જરૂર નથી. પાણી કૂવામાં પાછા વધી જાય. અમારા ગામની નદી હવે બંધ થવાની તૈયારી હતી, ને જો પાછું આવી ગયું. ને કૂવામાં પણ જો આ થાંભલો છે ને, આ થાંભલા નીચે પાણી હતું, તો આ તમને દેખાતું હોય ને, એની ઉપર અત્યારે 2 વેજ જેટલું પાણી છે. ફૂટક પાણી એની ઉપર ચડી ગયું છે. થાંભલા નીચે 1 ફૂટ જેટલું હતું પાણી, એટલે આ વરસાદના કારણે જો એટલો ફાયદો થઈ ગયો. આ ફાયદો થઈ ગયો છે, વરસાદ આવી ગયો ને પાછળથી. હવે નદી ચાલુ રહે દિવાળી પછી પણ. હાલો તો હવે આપણે જઈએ ઘરે. આપણી વાછડીને હજુ વાળામાં બાજુમાં જે પાડી છે ને, એ પાડી પાસે જાય છે કે શું છે તો કાળું કાળું બી એનાથી જો. કોઈ દી ફરિયાની બરોબર નીકળી નથી વાછડી, આ કાળું કાળું શું છે. ભાગ એનાથી મોટી છે, તોય ઠેકડા મારે. લીલું બી એ નથી. ભાગી 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 ભાગી. તો ફેમિલી, હવે 4-5 દિવસની અંદરમાં નવરાત્રિ શરૂ થઈ રહી છે, અને નવરાત્રિની અમારા ગામમાં તૈયારી સારી એવી ચાલુ છે. જો બધા છોકરા અમારા ઘરે નવરાત્રિ શીખવા માટે આવ્યા છે, કેમ કે અત્યારે વરસાદ 2 દિવસથી ચાલુ છે, એટલે ગારો હોય બધામાં, એટલે ફરિયામાં બ્લોક છે એટલે વાંધો નથી, ગારો ક્યાંય આવતો નથી, એટલે બધા પ્રેક્ટિસ કરવા માટે આવ્યા છે. હાલો હું તમને બતાવું કે કઈ રીતે એની પ્રેક્ટિસ કરે, અલગ અલગ સ્ટેપ બધાય. ગીર સોમનાથ જિલ્લામાં સૌથી મોટું ડિમોલેશન
જે ગઈકાલે થયું છે. અને અત્યાર સુધીમાં ઘણા ગામોમાં, ગીર સોમનાથ જિલ્લાના ઘણા ગામોમાં જે ગેરકાયદેસર દબાણ છે એ ઘણા બધા દૂર કર્યા છે. અને આજે એક મોટું ડિમોલેશન થયું છે, સૌથી મોટું ડિમોલેશન ગીર સોમનાથ જિલ્લાનું. ખાલી છે ભાઈ. સફરજન લાગે ઘરે વહેલું જવાનું, ઘર બહાર કે જવાનું કીધું. પકડો. Woo!